હાલો. હા. એલા તારે નાટકમાં નથી જવાનું લાગતું કાલ? ક્યાં નાટકમાં? અરે આ તારો ઘાઘરો ઉડીને કાકા મારા ઘરે અહીંયા આવી ગયો હે. કયો ઘાઘરો? એલા કોની વાત કરસ તું? અરે તું ઓલો લાલ ઘાઘરો પહેરસ ને નાટકમાં જ અત્યારે એવડો ઈ. એલા ઈ ઘાઘરો મારો નથી, મારો ભાઈબંધ હે ને એની ગર્લફ્રેન્ડ નો હે. પણ એ કઈ ગર્લફ્રેન્ડ હોય ઘાઘરા પહેરે હે? અરે ઓલી એલા તારી શેરીમાં આગળ નથી રહેતી, ત્રીજું મકાન હે. પણ એમ નહીં તો એનો ઘાઘરો તારા ઘરમાં ક્યાંથી આવ્યો? અરે મારો ભાઈબંધ હે ને એની ગર્લફ્રેન્ડ એટલે એને લઈ આવ્યો હશે રૂમે, એટલે કઈ ઘાઘરો બાઘરો પહેર્યો હોય ને એને કદાચ પવનનો ઉડી ગયો હોય. પણ કાકા એની ગર્લફ્રેન્ડ ઘાઘરા પહેરે હે? એ તો જીન્સ પહેરતી હોવી જોઈએ ને. અરે ભાઈ પહેર્યો હોય, આપણે થોડી ને એને ના પાડવાની હોય. ઈ કેવું લાગે જીન્સ ઉપર ઘાઘરો? એટલે હવે ઈ તો એને પૂછવું પડે. તારે શું કામ હતું ઈ બોલ ને. આ તો મારી ઘરે આવને લઈ જા ઘાઘરો. કાકા અહીંયા મારે લપુ થઈ જાય મારી બાયડી રે. કાકા કોનો ઘાઘરો હે બીજીનો? પણ એલા મારો નથી, ભાઈબંધની ગર્લફ્રેન્ડ નો હે. હું થોડી ને લેવા આવું. બધો ભાઈબંધની ગર્લફ્રેન્ડ ને ફોન કરે ને કે તારો ઘાઘરો લેવા જાવ, ઓલાને લપુ થાય ઘરમાં. અરે એના નંબર નથી મારી પાસે. હું ઓલા મારા ભાઈબંધ ને કહીશ, લઈ જાય છે તો ઉપાધિ ઘરમાં. અને આ ગમે એને કાકા તું તારા ઘરે નો આવવા દે. આમાં કીધું મારે અહીંયા ઘરમાં ઝઘડા થઈ જાય ખબર હે? અરે ઈ મારી ભેગો રૂમમાં રહીએ ભાઈ, મારે એને થોડી ને કઈ કહેવાય કે નો લઈ આવતો એમ. પણ રૂમમાં ઈ રહે, ગર્લફ્રેન્ડ થોડી રહે. ગર્લફ્રેન્ડ ને કઈ થોડી આવવા દે? ઓલા મકાન માલિક તમને ઘરમાંથી ધક્કા મારીને કાઢશે કાકા. હા હારું હાલ ભાઈ, લપ કરમાં હવારના પોરમાં હમણાં એને કહું લઈ જઈશ. ભાઈ એમ નહીં, તુંય મારી બાજુમાં રહેશ ને એની ગર્લફ્રેન્ડ મારી બાજુમાં રહે. હે હું આ ઈ તું એને પૂછી લઈ જા, મારી યારે લપ કરમાં હાલ રાખું. આ તો ખામ એને ફોન કરું. હા.